આજ રોજ રામવાવ ગામ મધ્યે રામવાવ અને ખેંગારપર ગામના લોકો કે જેઓ અગાઉ ભાજપ અને કોંગ્રેસ સાથે જોડાયેલા હતા, ત્યાંના કાર્યકર્તાઓ હતા, અમુક પાસે હોદ્દાઓ પણ હતા, આ તમામ મૂકી અને આજે ઈમાનદાર આમ આદમી પાર્ટીનો એમણે ખેસ કર્યો છે. અને આ ઈમાનદાર આમ આદમી પાર્ટીના ખેસ કર્યા પછી આગામી સમયમાં આવનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તમામ સીટો પર તમામ ઉમેદવારોને જીતાડવા માટેના એમણે અહીં શપથ લીધા છે. અને તમામ લોકો આજે જિલ્લા પંચાયતની જે સીટ છે, જિલ્લા પંચાયતનો વિસ્તાર જે છે, ત્યાંથી અમારા તાલુકા પ્રમુખ અને વિધાનસભા પ્રભારી એડવોકેટ સુરેશભાઈ મકવાણા જે જિલ્લા પંચાયત સીટમાંથી લડવા જઈ રહ્યા છે, એ સુવઈની આ સીટ ઉપરથી પણ લોકોએ એમને બહોળો પ્રતિસાદ આપી રહ્યા છે અને ખૂબ મોટા પ્રમાણમાં એમની સાથે જોડાઈ રહ્યા છે, આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. અને શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને કામની જે રાજનીતિ છે, એ રાજનીતિને જોતા અહીંયા પણ વિસાવદરવાડી કરવાના મૂળમાં છે. જય ગોપાલનો નારો આખા ગુજરાતની અંદર અત્યારે પ્રચલિત થઈ રહ્યો છે અને અહીંયા પણ સારા પરિણામો આવશે એ સૌએ આશા વ્યક્ત કરી છે. તો સૌનો આપના માધ્યમથી અમે આભાર માનીએ છીએ. અને અમારું સદસ્યતા અભિયાન પણ શરૂ છે અને સદસ્યતા અભિયાનના જે અમારા નંબર છે 9512040404 જે છે, આ નંબર પર આપ મિસ કોલ કરી શકો છો, જોડાઈ શકો છો. અને અમારા જે ટીમ છે એ ટીમ પણ તમારા સુધી પહોંચશે અને એ ટીમ આપની પાસેથી આપનું નામ, એડ્રેસ, મોબાઈલ નંબર લેશે અને એવું ફોર્મ ભરશે એટલે આપ પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકો છો. તો હું સમગ્ર કચ્છ અને મોરબી જિલ્લાની જનતાને જણાવું છું કે આપ પણ આવો અને આ ઈમાનદાર આમ આદમી પાર્ટી સાથે જોડાવો. આવી ગયા બધા વાંધો पहले लड़े गौरव से हम लड़ेंगे गौरव से, पहले लड़े गौरव से हम लड़ेंगे गौरव से, पहले लड़े गौरव से हम लड़ेंगे गौरव से. इनकलाब जिंदाबाद, इनकलाब जिंदाबाद. लड़ेंगे जीतेंगे, लड़ेंगे जीतेंगे. सुरेश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. सुरेश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. ગુજરાતીમાં હું કને અહીંયાના બેનર બનાવ્યા રાપર વિધાનસભાના ધારાસભ્યના. હવે ઉમાવાળા